નમસ્કાર મિત્રો, આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની રચના જોઈ ગયા હતા. કોષરસ પટલની રચના જોઈ ગયા હતા. કોષરસ પટલનું બંધારણ અને વહન અને તેના પ્રકારો વિશેની માહિતી પણ મેળવી ચૂક્યા હતા. હવે આપણે જે રચના બાકી મૂકી હતી એની અંદર સુકોષ કેન્દ્રીય કોષ એની અંદર આપણે બે ભાગોની અંદર મીન્સ બે પ્રકારના કોષો છે. એક છે વનસ્પતિ કોષ અને બીજો છે પ્રાણી કોષની રચના. વનસ્પતિ કોષ અને બીજો છે પ્રાણી કોષ. તો મિત્રો આપણે ઝડપથી આકૃતિ તમને મોકલાવીશ પણ કરીને સાથે સાથે દોરતા જઈશું આપણે કે વનસ્પતિ કોષની રચનાની અંદર માત્ર નામ નિર્દેશિત આકૃતિ પૂછાય છે કે વનસ્પતિ કોષની કોષ રચનામાં આસપાસ કોષ દિવાલ હાજર હોય છે. વનસ્પતિ કોષની અંદર આ પ્રમાણેની કોષ દિવાલની હાજરી જોવા મળે છે. કોષ દિવાલનું અંદરનું સ્તર એને આપણે કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યમાં આ પ્રમાણે કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્રની આસપાસ પટલ આવેલું છે જેને આપણે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યમાં કોષ કેન્દ્રિકા આવેલી હોય છે અને એની અંદર રંગસૂત્ર દ્રવ્ય આવેલું જોવા મળે છે. કોશિકેન્દ્ર પટલની સાથે અંગિકાઓ વિવિધ ગોઠવાયેલી છે. પટલમય અંગિકાઓ ગોઠવાયેલી છે. સમગ્ર કોષની અંદર ફરતે ગોઠવાયેલી અંગિકાઓ આવેલી હોય છે જેને આપણે અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃકોષરસ જાળ આ પ્રમાણેની જોવા મળે છે. એની સાથે સંકળાયેલી અંગિકા જેને આપણે કહીશું ગોલ્ગીકાય. તો આ પ્રમાણે ગોલ્ગીકાયની રચના આવેલી જોવા મળે છે. ગોલ્ગીકાય આવેલું હોય છે. વનસ્પતિ કોષ છે તો આવી અંગિકાઓ ઘણી બધી છે. ગોલ્ગીકાય છે, વનસ્પતિ કોષ છે તો એની અંદર કણાભસૂત્ર પણ આવેલું હોય છે. બીજું હરિતકણ પણ આવેલું જોવા મળે છે. આ દોરીઓ આપણે હરિતકણ જોવા મળે છે. વિકર્ણ રિબોઝોમ રિબોઝોમ પણ અસંખ્ય જે 80S પ્રકારના રિબોઝોમ્સ આવેલા છે. પ્લસ સૂક્ષ્મ નલિકાઓ પણ જોવા મળે છે. ટ્યુબ્યુલિન્સ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. તો વિવિધ અંગિકાઓ આ પ્રમાણે જોવા મળે છે. આ છે એ અંતઃકોષરસ જાળ છે. અંતઃકોષરસ જાળ જો એની સપાટી પર આ પ્રમાણે કણિકાઓ આવેલી જોવા મળે છે, રિબોઝોમની કણિકાઓ આવેલી હોય તો આને આપણે કણિકામય અંતઃકોષરસ જાળ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલેટમ કણિકામય અંતઃકોષરસ જાળ કહીશું. કણિકામય અંતઃકોષરસ જાળ. આ છે એ કણાભસૂત્ર આવેલું છે. આ પ્રમાણે હરિતકણ પણ જોવા મળે છે. હરિતકણ આ કોષ કેન્દ્ર પટલ છે. આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા આવેલી છે. એની અંદર આવું રંગસૂત્ર દ્રવ્ય DNA આવેલું છે. ગોલ્ગીકાય નામની અંગિકા આવેલી છે અને રિબોઝોમ આવેલા હોય છે. બહારની બાજુ આવી કોષ દિવાલ ધરાવે છે. કોષરસ પટલ આવેલું છે. મધ્યમાં બધે જ કોષરસ ધરાવે છે. કોષરસ ધરાવે છે. આ થઈ ગઈ વનસ્પતિ કોષની રચના. વનસ્પતિ કોષની રચના. ઓકે, નેક્સ્ટ પ્રાણી કોષની રચના પણ સાથે સાથે જોઈ લઈએ છીએ. પ્રાણી કોષની આસપાસ કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. મીન્સ એની આસપાસ કોષ દિવાલ હોતી નથી. એટલે આ કોષરસ પટલ આવી ગયો. કોષ દિવાલની ગેરહાજરી છે. કોષરસ પટલ ધરાવે છે.
સેમ અહીંયા પણ કોષ કેન્દ્ર આવેલું છે, આસપાસ કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે, વિવિધ પટલમય અંગિકાઓ જેવી કે અંતઃકોષ રસજાળ આવેલી જોવા મળે છે. વનસ્પતિ કોષ છે તો એની અંદર મોટી રસધાની પણ ધરાવે છે, આ રસધાની છે. પ્રાણી કોષ એમાં આકુંચક રસધાની આવેલી હોય છે. અહીંયા કોષ કેન્દ્ર છે, સેમ આ કન્ડિશન દોરી છે એટલે હું નામ નિર્દેશ કરતી નથી. ફેરફાર શું છે એ જ આપણે જોઈએ છીએ. અહીંયા પણ આ પ્રમાણે ગોલ્ગીકાય આવેલું છે, ગોલ્ગીકાય આવેલું છે આવી રીતે. ત્યાર પછી એની અંદર આ પ્રમાણે કણાભસૂત્ર આવેલું છે, પણ એક અંગિકા તારા કેન્દ્ર અહીંયા વધારાનું દોર્યું આપણે. રિબોઝોમ પણ આવેલા હોય છે, રિબોઝોમ પણ આવેલા જોવા મળે છે. અંતઃકોષ જળજાળ છે આ બધી જ રચનાઓ, પરંતુ અહીંયા વધારાનું શું છે? તારા કેન્દ્ર છે. હરિતકણ આમાં હોય છે, આમાં તારા કેન્દ્ર નથી, આમાં હરિતકણ હોતા નથી, તારા કેન્દ્ર જોવા મળે છે. તો આ પ્રમાણે પ્રાણી કોષની રચના આપણે ભણી ગયા. ઓકે, આ એટલા માટે જોઈએ છે કે આપણને ખબર પડે કે કોષની અંદર અંગિકાઓ કેવી રીતે ગોઠવાયેલી છે, કોષ કેન્દ્ર ક્યાં છે, કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે, આ બધા જ કાર્યો આપણે ભણવાના છે. ઓકે, હવે એક પછી એક આપણે અંગિકાઓ વિશેની માહિતી મેળવશું. નંબર 1, પહેલી અંગિકા. ગઈકાલે આપણે કીધું હતું કે પટલમય તંત્રનો ભાગ અને પટલમય તંત્રનો ભાગ નથી. તો અંતઃગોલાર એટલે કે અંતઃકોષ રસજાળ. જુઓ, કોષ કેન્દ્ર પટલ સાથે સંકળાયેલી અંતઃકોષ રસજાળ છે. એમાંથી નજીકની અંગિકા છે એ પણ ગોલ્ગીકાય છે અને એની સાથે જોડાયેલી રસધાનીઓ છે. તો આ બધા અંતઃપટલમય તંત્રનો ભાગ છે. જ્યારે કણ હરિપે, કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ એ છૂટી છવાઈ છે, એટલે કે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. ઓકે, તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશેની રચના આપણે જોઈ ગયા છે. હવે આપણે એક એક અંગિકાઓ વિશે જોઈએ છે કે અંતઃકોષ રસજાળ કોને કહીશું. અંતઃકોષ રસજાળ, તો પહેલું એનું સ્થાન જોઈએ કે અંતઃકોષ રસજાળનું સ્થાન ક્યાં છે. સમગ્ર કોષનું શું બનાવે છે? માળખું બનાવે છે. એ પણ કેવું માળખું બનાવે છે મિત્રો? નલિકામય. આખા કોષમાં ગોઠવાયેલી છે, માત્ર અહીંયા છે એવું નથી. આખા કોષમાં અંતઃકોષ રસજાળ અહીંયાથી શરૂ કરી અને કોષરસ પટલ સાથે સંકળાયેલી જોવા મળે છે. એટલે અંતઃકોષ રસજાળ એ કોષરસ પટલ સાથે સંકળાયેલી હોય છે. એટલે નલિકામય માળખું પૂરું પાડવાનું કાર્ય કરે છે, સમગ્ર કોષમાં ગોઠવાયેલી હોય છે. આ અંતઃકોષ રસજાળના પ્રકારોની વાત કરીએ તો એના મુખ્ય 2 પ્રકારો છે. નંબર 1 છે કણિકામય અંતઃકોષ રસજાળ. કણિકામય અંતઃકોષ રસજાળ એને આપણે ઇંગ્લિશમાં કહીશું RER, ઇંગ્લિશમાં આને કહીશું ER, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલેટમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલેટમ, અહીંયા પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલેટમ રફ એટલે કણિકામય. તો કણિકામય અંતઃકોષ રસજાળને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલેટમ RER તરીકે ઓળખવામાં આવે છે. કણિકામય અંતઃકોષ રસજાળ શા માટે કીધી? તો આવી આ અંતઃકોષ રસજાળ અહીંયા તમે જોઈ શકો છો, આ અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સની કણિકાઓ આવેલી હોય છે. રિબોઝોમની કણિકા આવેલી હોય છે, જે માટે તેને આપણે અંતઃકોષ રસજાળ પણ કેવી કણિકામય અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અહીંયા આપણે એક સરસ આકૃતિ દોરીએ, આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવી હોય છે. આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર પટલ છે, પરંતુ આ કોષ કેન્દ્ર પટલ અને વચ્ચે અહીંયા કોષ કેન્દ્ર છિદ્ર છે. આ જે ભાગ છે ને આપણે એને કહીશું કોષ કેન્દ્ર છિદ્ર, કોષ કેન્દ્ર પટલ છિદ્ર. તો એ છિદ્રમાંથી અહીંયા શરૂ થતી અંતઃકોષ રસજાળ આવેલી હોય છે. આ પ્રમાણેની અંતઃકોષ રસજાળ આકૃતિ આપણે દોરશું.
સપોઝ એની પર આવી રીતે રિબોઝોમની કણિકા આવેલી છે તો આને RER તરીકે ઓળખવામાં આવે છે. તો સપાટી પર રિબોઝોમની કણિકાઓ આવેલી હોય તો તેને RER તરીકે શું કાર્ય કરે છે? તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અંતઃકોષ રસજાળ એ પણ RER એ શું કાર્ય કરે છે? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. નંબર 2 બીજું છે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. વિહીન અંતઃકોષ રસજાળ એ એટલે કે એને SER તરીકે ઓળખવામાં આવે છે. કણિકા વિહીન કે જેની ઉપર કણિકાઓ હોતી નથી, રિબોઝોમની કણિકાઓ હોતી નથી, તો એ કેવી સપાટી હશે? લીસી સપાટી હશે. એની પર કોઈ કણ ના હોય તે સપાટી કેવી બની જાય? લીસી સપાટી. માટે તેને આપણે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલેટમ તરીકે ઓળખવામાં આવે છે, SER. તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલેટમ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કે જેમાં રિબોઝોમની કણિકા હોતી નથી. શું કાર્ય કરે છે? તો લિપિડનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. લિપિડનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. આ બંનેનું મિક્સિંગ કાર્ય કયું છે? તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ નું સંશ્લેષણ કરવાનું કાર્ય એ કોણ કરે છે? અંતઃકોષ રસજાળ કરે છે. આખા કોષની અંદર ફેલાયેલી હોય છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની અંદર અંતઃકોષ રસજાળ જોવા મળે છે. તો આ થઈ ગઈ અંતઃકોષ રસજાળની રચના. નેક્સ્ટ આપણે જોઈએ છે ગોલ્ગી કાયની રચના. આટલું તમે લખી કાઢો એટલે નેક્સ્ટ આપણે ગોલ્ગી કાયની રચના જોઈએ છીએ. નંબર નેક્સ્ટ ગોલ્ગી કાયની રચના. ગોલ્ગી કાયની રચના 1898 ની અંદર કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ઘુવડના ચેતાકોષમાં ગોલ્ગી કાય જોયું હતું. એ પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઘુવડના ચેતાકોષની અંદર ચેતાકોષમાં ગોલ્ગી કાય નામની રચના જોવા મળી હતી. બાકીના બધા જ યુકેરિયોટિક કોષમાં એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં ગોલ્ગી કાય જોવા મળે છે. માત્ર ને માત્ર માનવના રક્તકણમાં, યાદ રાખીશું મિત્રો, માનવના રક્તકણની અંદર ગોલ્ગી કાય ગેરહાજર હોય છે, ગેરહાજર જોવા મળે છે. એની અંદર જોવા મળતું હોતું નથી. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું હતું. તો આ ગોલ્ગી કાયની રચનામાં ક્યાં એનું સ્થાન ક્યાં છે? તો કોષ કેન્દ્રની નજીક, યાદ રાખશું આપણે, કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અવિરંજિત જાલમય સંરચના જોવા મળે છે, જેને આપણે ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ગી કાયની રચનામાં કોષ કેન્દ્રની નજીક તેમાં ચપટી બિંબાકારની કોથળીઓ જેવી રચના જોવા મળે છે. ચપટી તકતીઓની માફક આમ થપ્પી ગોઠવાયેલી હોય, થપ્પીમય રચના જોવા મળતી હોય છે. ચપટી બિંબાકારની કોથળીઓ જેવી રચનાને આપણે સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. આ જે સિસ્ટર્ની છે એ કેવી રીતે ગોઠવાયેલી છે? તો સિસ્ટરનો નિર્માણકારી પ્રદેશ, અહીંયા લખ્યું છે ગોલ્ગી કાયની સિસ્ટરની કોષ કેન્દ્ર નજીક સમકેન્દ્રિત ગોઠવાયેલી છે, જેમાં નિર્માણકારી સપાટી બહિર્ગોળ શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ગી કાયની રચના આપણે દોરીએ તો આ પ્રમાણેની છે. જુઓ મિત્રો, આ ગોલ્ગી કાય છે. આવી ચપટી તકતીઓ જેવી રચનાઓ જોવા મળે છે. ચપટી તકતીઓ જેવી રચના જોવા મળે છે. તો એને આપણે ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ જે છે એને સિસ્ટરની કહીશું. આ જે ભાગ છે એને આપણે સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ચપટી તકતીઓ જેવી રચના, થપ્પીઓની માફક ગોઠવાયેલી, એને સિસ્ટરની કહીશું. એનો નિર્માણકારી પ્રદેશ તો આ બહિર્ગોળ ભાગ છે.
તો કોષ કેન્દ્રની નજીકનો ભાગ, અહીંયા સપોઝ આ કોષ કેન્દ્ર છે તો એનો બહિર્ગોળ ભાગ એટલે આ થયો જેને આપણે શું કહીશું, શીશ તરીકે ઓળખવામાં આવે છે. નિર્માણકારી પ્રદેશ બહિર્ગોળ છે. એનો પરિપક્વ ભાગ એને આપણે ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે, અંતર્ગોળ ભાગ છે. શીશ છે એ કેવું છે, બહિર્ગોળ છે. ટ્રાન્સ છે કેવું છે, અંતર્ગોળ. આમ છે તો નીચેની અંદરની ભાગે અંતર્ગોળ ટ્રાન્સ આવેલું જોવા મળે છે. તો આ કોષ કેન્દ્રની નજીકની અંદર ચપટી તકતીઓની માફક ગોઠવાયેલી રચના. આનો વ્યાસ કેટલો છે તો 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સમાંતર થપ્પીઓ ગોઠવાયેલી છે. આખી થપ્પી 0.5 થી 0.1 મીન્સ 1 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ ધરાવતો હોય છે. આ થઈ ગઈ એની રચનાની વાતો. બીજું કે કોષ કેન્દ્ર, હવે આપણે હમણાં જ જોઈ ગયા આપણે હાલ જ કે આ કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્ર પટલ, અહીંયા શું છે તો રિબોસોમ્સ છે, સોરી અંતઃકોષ રસજાળ છે. અને અહીંયાથી એટલે કે કોષ કેન્દ્રમાંથી જે દ્રવ્યો એનું વહન થાય છે તો એ વહનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે તો ગોલ્ગી કાય દ્વારા. કે કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોમાં પેકેજિંગનું દ્રવ્ય ER માંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીશ છેડામાંથી ટ્રાન્સ છેડા તરફ ગતિ કરે છે. લખેલું છે આપણે જોઈએ છીએ. અહીંયા કોષ કેન્દ્ર છે એમાંથી દ્રવ્યનું વહન થયું અંતઃકોષ રસજાળમાં આવે છે. અંતઃકોષ રસજાળમાંથી એ દ્રવ્યનું વહન થશે ક્યાં આવશે તો આ પુટિકાની અંદર આવશે, એટલે કે ગોલ્ગી કાયની પુટિકામાંથી મુક્ત થશે. એટલે કે એના શીશ છેડાથી એના ટ્રાન્સ છેડા તરફ. આ શીશ અને ટ્રાન્સ છેડા બંને અલગ છે, એ ભેગા થઈ શકતા હોતા નથી, બંને એકબીજાથી જુદા છે. તો શીશ થી ટ્રાન્સ છેડા તરફ વહન જાય છે અને આ પ્રમાણે દ્રવ્યોનું વહન થતું જોવા મળે છે. RER અહીંયા RER હોય કે SER હોય ER હોય મીન્સ અંતઃકોષ રસજાળ કે પ્રોટીન કે લિપિડ નો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. તો એ સ્ત્રાવ ક્યાં થઈને જાય છે બહાર તો ગોલ્ગી કાયની પુટિકાઓમાં થઈને બહાર જાય છે. અને કોષમાંથી બહારની તરફથી જો દ્રવ્યો અંદર દાખલ થાય છે તો એ પણ ગોલ્ગી કાયની પુટિકાઓમાં થઈ અંતઃકોષ રસજાળમાં થઈ અને કોષ કેન્દ્ર સુધી વહન પામે છે. તો આ પ્રમાણે દ્રવ્યનું વહન થતું જોવા મળે છે. એટલે કે ગોલ્ગી કાય છે એની અંદર ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ પણ ગોલ્ગી કાય નામની રચના જ કરતી હોય છે. ચપટી તકતીઓ માફક ગોઠવાયેલી રચના છે અને આ પ્રમાણે દ્રવ્યનું વહન કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. ઓકે, તો આ થઈ ગયું ગોલ્ગી પ્રસાધન. બીજી વસ્તુ એક ઉદાહરણ કહું કે કેટલાક વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી કાય જેવી જ ચપટી તકતીઓ જેવી રચના જોવા મળે છે જેને આપણે ડિક્ટિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? ડિક્ટિયોઝોમ. ચપટી તકતીઓ જેવી જ રચના છે, માત્ર નીટ માટે કહું છું, આપણી બુકમાં નથી આપેલું. તો ચપટી તકતીઓ જેવી રચના એને આપણે ડિક્ટિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ ગઈ ગોલ્ગી કાયની રચના. ઓકે, લખી કાઢશું આપણે ગોલ્ગી કાયની રચના કેવી જોવા મળે છે. માત્ર આપણે ગોલ્ગી કાયની આકૃતિ દોરવાની છે, ઉપરી કોષ કેન્દ્રની આકૃતિ દોરવાની નથી.